સમાજમાં સંબંધોનું એક ચોક્કસ માળખું હોય છે, જ્યાં વિશ્વાસ, આદર અને મર્યાદા આ ત્રણ વસ્તુ પાયાના પથ્થર ગણાય છે. પરંતુ જ્યારે આ જ પાયા ડગમગવા લાગે ત્યારે એવી ઘટનાઓ આકાર લે છે જે આખા સમાજને હચમચાવી નાખે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે હું તમને જે ઘટના સંભળાવવા જઈ રહ્યો છું એ સાંભળ્યા બાદ કદાચ તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે અને તમે પણ વિચારવા માટે મજબૂર થઈ જશો કે આપણી આજુબાજુમાં કેવા કેવા પ્રકારના લોકો રહેતા હોય છે. મિત્રો, આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવવાનો કે કોઈને પરેશાન કરવાનો કે પછી કોઈને અપમાનિત કરવાનો બિલકુલ નથી, પરંતુ સંબંધોની પાછળ છુપાયેલા એક બિહામણા સત્યથી તમને પરિચિત કરાવવાનો અને ગુસ્સાના અતિરેકથી કેવી રીતે આખો પરિવાર બરબાદ થાય છે એ બતાવવાનો છે. મિત્રો, આ વાત 2020ની છે. સુરત જિલ્લાના એક શાંત અને સમૃદ્ધ ગામમાં સવારના અંદાજે 9 વાગ્યાનો સમય હતો. સવારનો સૂરજ ઉગી ચૂક્યો હતો. આજુબાજુમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, પરંતુ આ ગામના એક મોટા અને આલીશાન ઘરની અંદર કુદરતની આ શાંતિથી બિલકુલ વિપરીત એક ભયાનક તોફાન આકાર લઈ રહ્યું હતું. એ ઘરની અંદર પરિવારના તમામ સભ્યો હાજર હતા અને સાથે સાથે એ ઘરના મોટા દીકરાના સાસરિયા પક્ષના લોકો પણ ત્યાં આવીને બેઠા હતા. ઘરની અંદરનું વાતાવરણ એટલું બધું તણાવપૂર્ણ હતું કે હવામાં શ્વાસ લેવો પણ ભારે લાગતો હતો. બરાબર 9 વાગ્યે 24 વર્ષનો આકાશ રૂમની બહાર આવ્યો. એની આંખો ક્રોધથી લાલચોળ થયેલી હતી અને આખા શરીરમાં ગુસ્સાની એક અજીબ ધ્રુજારી હતી. એ સીધો જ ડ્રોઈંગ રૂમમાં બેસેલા 52 વર્ષના એના પિતાજી રમેશભાઈ પાસે ગયો. રમેશભાઈ કે જેનું આખા ગામમાં ખૂબ માન હતું અને તેઓ રિયલ એસ્ટેટના વેપારી હતા. તેઓ પોતાના જ દીકરાનું આવું ભયાનક સ્વરૂપ જોઈને ગભરાઈ ગયા. ત્યારે આકાશ કશું જ બોલ્યા વગર વડીલોની મર્યાદા ભૂલીને પોતાના પિતાનો કોલર પકડીને જેમ ફાવે એમ માર મારવા લાગ્યો. જે પિતા રમેશભાઈ સામે આખું ગામ ઝૂકતું હતું, એ જ પિતા આજે પોતાના જ યુવાન દીકરા સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે બેટા, મને માફ કરી દે, મને માફ કરી દે. હજુ તો ઘરના લોકો ત્યાં પહોંચે એ પહેલા જ આકાશે પોતાના પિતાને એક પછી એક 10-15 લાફા મારી દીધા અને દોડતો દોડતો પોતાની 22 વર્ષની પત્ની પલ્લવી પાસે પહોંચી ગયો. પલ્લવી પણ ત્યાં ખૂણામાં ઊભી ઊભી ધ્રુજી રહી હતી. ત્યારે આકાશે પલ્લવીને પણ પકડીને એક પછી એક કેટલાય તમાચા મારી દીધા. પલ્લવી જમીન પર પડી ગઈ, પરંતુ આકાશનો ગુસ્સો શાંત ન થયો. ત્યારબાદ એ સીધો જ અંદરના રૂમમાં ગયો અને માત્ર 15 દિવસના પોતાના માસૂમ દીકરાને હાથમાં લઈને બહાર આવ્યો. એ નવજાત બાળકની સામે જોઈને આકાશ રડતા અવાજે અને નફરતથી બૂમ પાડીને પલ્લવીને પૂછવા લાગ્યો કે પલ્લવી, હવે તું આ બધા જ લોકોની સામે સાચું બોલી દે. શું આ બાળક મારું છે કે પછી તે મારા જ સગા બાપ સાથે મોઢું કાળું કરીને આ પાપને જન્મ આપ્યો છે? આવો સવાલ સાંભળતા જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ઘરે આવેલા મહેમાનો અને એના સાસરિયા પક્ષના લોકો અને ઘરના અન્ય સભ્યો પણ ચોંકી ગયા. કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. બધા જ લોકો શાંત થઈને બેઠા હતા. મિત્રો, આ કોઈ પહેલી પંચાયત નહોતી બેસાડી. પહેલા પણ ઘણી વાર આવી પંચાયતો થઈ ચૂકી હતી અને આકાશે આજે બધા જ લોકોની સામે એવા પુરાવા મૂક્યા હતા કે કોઈ કશું જ બોલી શકે એમ હતું નહીં. લોકોએ એવું વિચાર્યું કે જે થવાનું હતું એ થઈ ગયું. જો આટલાથી વાત પતી જતી હોય તો સારું છે,
પલ્લવીના ઘરના લોકો આકાશને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યા અને ત્યારબાદ આ અપમાનનો ઘૂંટડો પીને રમેશભાઈ અને પલ્લવીને છોડીને પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા. પરંતુ એમાંથી કોઈ નહોતું જાણતું કે આ તો માત્ર વાવાઝોડા પહેલાની શાંતિ હતી. આ ઘટના પછી આગળ જે થવાનું હતું એની ગુંજ અખબારો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચવાની હતી અને સંબંધોને શર્મસાર કરી દેનારો એક લોહિયાળ ખેલ ખેલાવાનો હતો. દોસ્તો, આ આખી વાર્તા અને આ નફરતની શરૂઆતને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, કારણ કે આ નફરત એક દિવસમાં પેદા નહોતી થઈ. આ કહાનીની શરૂઆત 2018માં થઈ હતી. નવલગઢ ગામના રહેવાસી રમેશભાઈના ઘરમાં એ સમયે ખુશીઓનો માહોલ હતો. રમેશભાઈના પરિવારમાં એમની પત્ની સુમિત્રાબેન, મોટો દીકરો આકાશ, નાનો દીકરો સાગર જે અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, અને એક 17 વર્ષની દીકરી પાયલ હતી. રમેશભાઈ જમીન મકાનની લે-વેચનું કામ કરતા હોવાથી આર્થિક રીતે ખૂબ સુખી હતા અને સમાજમાં ખૂબ વગ ધરાવતા હતા. નવસારીના એક પ્રતિષ્ઠિત પરિવારની દીકરી પલ્લવી સાથે આકાશના લગ્ન ખૂબ ધામધૂમથી નક્કી થયા હતા. 16 ફેબ્રુઆરી 2018ના રોજ આકાશની જાન નવસારી મુકામે ગઈ હતી અને પલ્લવી આ ઘરની મોટી વહુ બનીને આવી હતી. શરૂઆતના દિવસોમાં 7 મહિના એટલે કે ફેબ્રુઆરીથી લઈને ઓગસ્ટ મહિના સુધી બધું જ ખૂબ સારી રીતે ચાલતું હતું. આકાશ પોતાની નવી જિંદગીથી ખૂબ ખુશ હતો. એ સવારે વહેલો પોતાની દવાની દુકાને જવા માટે નીકળી જતો, જે ગામથી 15 કિલોમીટર દૂર શહેરમાં આવેલી હતી, અને રાત્રે મોડો ઘરે આવતો. પલ્લવી પોતાની સાસુ સુમિત્રાબેન સાથે હળી મળીને રહેતી હતી. રમેશભાઈ પણ વહુનું ખૂબ ધ્યાન રાખતા, પરંતુ સમય બદલાતા વાર નથી લાગતી અને સપ્ટેમ્બર મહિનો આવતા જ આ હસતા રમતા પરિવાર પર ગ્રહણ લાગવાનું શરૂ થઈ ગયું. એક દિવસ બપોરના સમયે સુમિત્રાબેન ઘરના કામ પતાવીને રસોડાની બહાર આવ્યા, ત્યારે એમણે ઘરમાં કંઈક એવું જોયું કે એ એક સાસુ તરીકે અને એક પત્ની તરીકે એને અજુગતું લાગ્યું હતું. રમેશભાઈ અને પલ્લવી સીડીઓ પાસે ઊભા રહીને ખૂબ જ હસીને વાતો કરી રહ્યા હતા. વાતો તો સામાન્ય હોઈ શકે, પરંતુ રમેશભાઈની જોવાની નજર અને પલ્લવીના સ્વભાવમાં સસરા વહુની મર્યાદા ચૂકી ગયા હોય એવું લાગતું હતું. સુમિત્રાબેનના મનમાં શંકાનું પહેલું બીજ રોપાઈ ગયું હતું. એમણે એ જ વખતે રમેશભાઈને ટોકીને એવું કહ્યું હતું કે તમે વહુ સાથે આવી રીતે વાતો કરો છો એ સારું નથી લાગતું. તમે પણ થોડી મર્યાદા રાખો તો સારું છે. પરંતુ રમેશભાઈએ ગુસ્સે થઈને સુમિત્રાબેનની વાતને ઉડાવી દીધી અને એવો જવાબ આપ્યો કે તું પાગલ થઈ ગઈ છે, તું કેવી વાતો કરી રહી છો? અરે, એ તો મારી દીકરી જેવી છે. પરંતુ સુમિત્રાબેનની શંકા સાચી હતી. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને એમણે જોયું કે જ્યારે પણ આકાશ ઘરે ન હોય ત્યારે રમેશભાઈ વહુની આજુબાજુ ફરતા રહેતા. પલ્લવી પણ સસરાની હાજરીમાં ખૂબ ખુશ દેખાઈ રહી હતી. એક દિવસ સુમિત્રાબેનથી આ બધું સહન ન થયું, એટલે એમણે પોતાના મોટા દીકરા આકાશને બોલાવ્યો અને ખૂબ શાંતિથી એવું કહ્યું કે બેટા, મારે તને એક વાત કહેવી છે, પરંતુ એ વાત સાંભળીને તને ખૂબ દુઃખ લાગશે, પણ મારે તને સાવધાન કરવો પણ ખૂબ જરૂરી છે. તારા પિતા અને પલ્લવી વચ્ચે જે કંઈ પણ ચાલી રહ્યું છે એ સંબંધોની મર્યાદાની બહાર છે. તું પલ્લવીને સમજાવવાની કોશિશ કર, અથવા તો થોડા દિવસ માટે એને એના પિયર મૂકી આવ, નહીતર આ ઘર બરબાદ થઈ જશે. માતાના મોઢેથી પોતાના પિતા અને પત્ની વિશે આવી વાતો સાંભળીને આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ ક્રોધથી પાગલ થઈ ગયો. એને પોતાની માની વાત પર વિશ્વાસ નહોતો આવતો, પરંતુ
માં જૂઠું બોલે એ પણ શક્ય નહોતું. એણે એ જ રાત્રે પલ્લવીનો હાથ પકડીને એને ગાડીમાં બેસાડી અને કોઈને કશું જ કહ્યા વગર સીધો જ નવસારી એના પિયર મૂકી આવ્યો. પરંતુ પલ્લવીના પિતાએ પૂછ્યું કે જમાઈરાજ, આવી રીતે અડધી રાત્રે કેમ આવ્યા છો? શું વાત છે? ત્યારે આકાશે માત્ર એટલું જ કહ્યું હતું કે તમારી દીકરીને થોડા દિવસ અહીંયા જ રાખો, એના લક્ષણ સારા નથી. પલ્લવી થોડા દિવસ પિયર રહી, પરંતુ આ દરમિયાન બંને પરિવારોના વડીલો વચ્ચે ફોન પર વાતચીત થઈ. રમેશભાઈએ વડીલો સામે ખૂબ જ નાટક કર્યું અને રડવા લાગ્યા કે મારી પત્ની મારા પર ખોટા આક્ષેપ લગાવે છે, વહુ તો મારી દીકરી સમાન છે. વડીલોએ પણ આકાશને ખૂબ સમજાવ્યું કે માત્ર હસવા બોલવાના લીધે આટલો મોટો વહેમ ન રખાય, સમાજમાં આપણી આબરૂ જશે. છેવટે વડીલોના દબાણમાં આવીને આકાશ નવસારી ગયો અને પલ્લવીને પાછો પોતાના ઘરે લાવ્યો. આકાશને લાગતું હતું કે કદાચ પલ્લવી હવે સુધરી જશે અને પિતા પણ પોતાની ઉંમરનું ધ્યાન રાખશે, પરંતુ આ એની ખૂબ મોટી ભૂલ હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ બપોરે આકાશ દુકાને હતો અને દીકરી પાયલ સ્કૂલે ગઈ હતી. સુમિત્રાબેન અચાનક કોઈ કારણ વગર અંદરના રૂમ તરફ ગયા. ત્યાં રમેશભાઈ અને પલ્લવી હતા. સુમિત્રાબેને જે દ્રશ્ય જોયું એ જોઈને એના હોશ ઉડી ગયા. રમેશભાઈ અને પલ્લવી અત્યંત આપત્તિજનક અને વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા. સંબંધના લીરે લીરા ઉડી ગયા હતા. ત્યારે સુમિત્રાબેને ઘરમાં બૂમાબૂમ કરી મૂકી. તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા અને રમેશભાઈ પર તૂટી પડ્યા અને એવું કહ્યું કે જો તારે આ વહુ સાથે જ રહેવું હોય તો મને અત્યારે જ છૂટાછેડા આપી દે. તારી કાળી કરતું તો હવે આ ઘરમાં નહીં ચાલવા દઉં. સાંજે જ્યારે આકાશ ઘરે આવ્યો અને સુમિત્રાબેને રડતા રડતા એને આખી હકીકત જણાવી, ત્યારે આકાશ પણ રડી પડ્યો. જે પિતાને એ પોતાનો આદર્શ માનતો હતો, એ જ પિતા એની પીઠ પાછળ એની જિંદગી બરબાદ કરી રહ્યો હતો. આકાશે પિતાને એવું કહ્યું કે જો તમારે આ પલ્લવી સાથે જ આડા સંબંધો રાખવા હોય તો તમે આ ઘર છોડીને નીકળી જાઓ. અમારે તમારી કોઈ જરૂર નથી. પરંતુ રમેશભાઈની અંદર પાપની સાથે સાથે અહંકાર પણ એટલો જ ભરેલો હતો. એમણે આખા પરિવારને ધમકાવીને એવું કહ્યું કે આ ઘર મેં મારી મહેનતથી બનાવેલું છે. આ ઘર, આ જમીન મારી છે. હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. જો કોઈને તકલીફ હોય તો તમે બધા જ લોકો આ ઘર છોડીને જઈ શકો છો. જો મારા પર આંગળી ઉઠાવશો તો તમને બધા જ લોકોને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. રમેશભાઈની આવી ધમકી પછી ઘરમાં માહોલ એકદમ ઝેરી બની ગયો. આકાશે ફરીથી પલ્લવીના ઘરના લોકોને પોતાના ઘરે બોલાવ્યા અને ગામના વડીલોની હાજરીમાં એક પંચાયત બેસાડવામાં આવી. પંચાયતમાં ખૂબ જ મનોમંથન થયું. આકાશે પિતાને ખૂબ ખરી ખોટી સંભળાવી, પરંતુ રમેશભાઈ સમાજમાં મોભાદાર વ્યક્તિ હોવાના કારણે પંચાયતના વડીલોએ મામલો થાળે પાડવા માટે એક વચગાળાનો રસ્તો કાઢ્યો. એમણે ચુકાદો આપ્યો કે આજથી બાપ અને દીકરાનો કોઈ સંબંધ નહીં રહે. ઘરના ભાગ પાડી દેવામાં આવે. એક જ મકાનમાં ઉપરના ભાગમાં આકાશ અને પલ્લવી રહેશે અને નીચેના ભાગમાં રમેશભાઈ અને સુમિત્રાબેન રહેશે. બંનેના રસોડા પણ અલગ રહેશે. આવા નિર્ણયથી આકાશને થોડી શાંતિ મળી કે ચાલો હવે પિતૃપક્ષ અને વહુ પક્ષ વચ્ચે અંતર રહેશે. પરંતુ રમેશભાઈના મનમાંથી પાપનો કીડો હજુ પણ ગયો નહોતો. તેઓ પંચાયતના નિર્ણય પછી પણ છુપી રીતે પલ્લવીને મળવાના બહાના શોધતા રહેતા. રમેશભાઈ જ્યારે પણ બહાર જતા ત્યારે પલ્લવી માટે મોંઘી મોંઘી સાડીઓ, કિંમતી ઘરેણાં અને સુગંધિત અત્તર લાવતા અને જ્યારે આકાશ ઘરે ન હોય ત્યારે છુપી રીતે પલ્લવીને આપી દેતા. એકવાર સુમિત્રાબેને રમેશભાઈને પલ્લવીને કિંમતી સાડી આપતા પકડી લીધા. ત્યારે રમેશભાઈએ ખૂબ ઝઘડો કર્યો અને એવું કહ્યું
કે હું મારી વહુને દીકરી માનીને આપું છું, તું તારો આડો મગજ ચલાવવાનું બંધ કરી દેજે. નવેમ્બર મહિનામાં પરિવારમાં એક લગ્ન પ્રસંગ હતો. ત્યારે આકાશે જોયું કે પલ્લવીએ એક ખૂબ કિંમતી અને ભપકાદાર સાડી પહેરી હતી. આવી સાડી ખરીદવા માટે એ પોતે સક્ષમ નહોતો. એટલે આકાશે પલ્લવીને પૂછ્યું કે પલ્લવી, આ સાડી તારી પાસે ક્યાંથી આવી? મેં તો તને આ સાડી નથી લઈ આપી. ત્યારે પલ્લવી ગભરાઈ ગઈ અને ધ્રુજતા અવાજે બોલી કે એ પપ્પાજીએ મને ભેટ આપી છે. પપ્પાજીનું નામ સાંભળતા જ આકાશ અંદરથી ઉકળી ઉઠ્યો. હવે આકાશે મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે હવે જ્યાં સુધી એની પાસે કોઈ મજબૂત પુરાવો નહીં હોય ત્યાં સુધી સમાજ કે કાયદો એની વાત નહીં માને. એ રોજ સવારે પોતાની દવાની દુકાને જતો, પરંતુ એનું મન ઘરમાં જ ભટકતું રહેતું. એક દિવસ આકાશે એક ખૂબ મોટું પગલું ભર્યું. પલ્લવી વહેલી સવારે ઊંઘમાં હતી ત્યારે જ એણે પલ્લવીનો મોબાઈલ લીધો અને પોતાના લેપટોપમાં એના વોટ્સએપનું એક્સેસ લઈ લીધું. હવે પલ્લવી પોતાના મોબાઈલ પર જે કંઈ પણ ચેટ કરે કે મેસેજ મોકલે એ બધું જ આકાશ પોતાની દુકાને બેઠા બેઠા પોતાના લેપટોપની સ્ક્રીન પર જોઈ શકતો હતો. અને જેવો જ આકાશે પલ્લવીનું ચેટ જોવાનું શરૂ કર્યું તો એના હોશ ઉડી ગયા. એની આંખો સામે અંધારા આવી ગયા. પલ્લવી અને એના પિતા રમેશભાઈ વચ્ચે મધ્યરાત્રે અત્યંત અશ્લીલ અને વાંધાજનક મેસેજોની આપ-લે થતી હતી. રમેશભાઈ વોઇસ મેસેજ મોકલીને પલ્લવીને કહેતા હતા કે આકાશ દુકાને વયો જાય એટલે હું ઉપર આવું છું, અને પલ્લવી પણ સામેથી એવા જ ગંદા ગંદા મેસેજો કરતી હતી. આકાશ દરરોજ પોતાની દુકાને બેસીને પોતાના જ પિતા અને પત્નીની આ અશ્લીલતા પોતાની આંખોથી જોતો હતો અને અંદરથી તૂટતો હતો. એનો ગુસ્સો, એની નફરત દરરોજ એક નવો જ્વાળામુખી બની રહી હતી. પરંતુ એ શાંત રહ્યો, કારણ કે પલ્લવી ગર્ભવતી બની ચૂકી હતી અને આકાશ જોવા માંગતો હતો કે આ પાપ ક્યાં સુધી જાય છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ પલ્લવીને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી. આકાશ એને હોસ્પિટલ લઈ ગયો અને ત્યાં એડમિટ કરાવી. બીજા જ દિવસે પલ્લવીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. આખા પરિવારમાં અને સાસરિયામાં ખુશીનો માહોલ હતો કે આકાશના ઘરે દીકરો અવતર્યો છે. પરંતુ જ્યારે આકાશે આ નવજાત બાળકને જોયું ત્યારે એના મનમાં પિતાનો પ્રેમ નહીં, પરંતુ વેરની અગ્નિ સળગી રહી હતી. આકાશને ખ્યાલ આવી ગયો હતો કે આ બાળક મારું નથી, પરંતુ એના પિતા રમેશભાઈનું પાપ છે. જ્યારે પલ્લવી હોસ્પિટલના બેડ પર હતી ત્યારે આકાશે બાળક તરફ નફરતથી જોઈને પલ્લવીને એવું પૂછ્યું કે પલ્લવી, મને સાચું કહી દે, આ બાળક કોનું છે? ત્યારે પલ્લવી રડવા લાગી અને વાતને ટાળવા લાગી. હોસ્પિટલમાંથી રજા મળી અને તેઓ પોતાના ઘરે પરત ફર્યા. લોકલાજના ખાતર સમાજમાં આબરૂ બચાવવા માટે આખા મહોલ્લામાં પેડા અને લાડુ વહેંચવામાં આવ્યા. પરંતુ એ ઘરની અંદર માત્ર નફરતનો ધુમાડો ઉડી રહ્યો હતો. આકાશ પલ્લવી સાથે વાત પણ કરતો નહોતો. રમેશભાઈ પણ બાળકના બહાને અવારનવાર પલ્લવીની નજીક આવવાનો પ્રયાસ કરતા હતા અને આ બધું આકાશ પોતાની નજરે જોઈ રહ્યો હતો. આમને આમ 15 દિવસ વીતી ગયા અને એ સમયે વહેલી સવારે આકાશે રમેશભાઈ અને પલ્લવીને ફરીથી એકવાર સીડીઓ પાસે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા. આ જોતા જ આકાશનો સંયમ તૂટી ગયો અને એણે એ જ સમયે પલ્લવીના પિતાને ફોન કરીને તાત્કાલિક પોતાના ઘરે બોલાવ્યા અને સવારના 9 વાગ્યે પંચાયત ભરાઈ. અને ત્યારબાદ આકાશે એના પિતા રમેશભાઈને ઉપરા છાપરી 10 તમાચા મારીને ઢોર માર માર્યો અને પલ્લવીને પણ માર મારીને 15 દિવસના માસૂમ બાળકને બધા જ લોકોની સામે લાવીને સવાલ કર્યો. એ દ્રશ્ય જોઈને પંચાયતમાં હાજર રહેલા તમામ લોકો ચોંકી ગયા. આકાશે એ જ વખતે
પોતાનું લેપટોપ ખોલ્યું અને બધા જ લોકોની સામે રમેશભાઈ અને પલ્લવીના વોટ્સએપ મેસેજ, અશ્લીલ વાતો અને ઓડિયો ક્લિપ પ્લે કરી. પુરાવા એટલા બધા સચોટ અને કડવા હતા કે પલ્લવીના પિતા ખલીલભાઈ પણ શરમથી ઝૂકી ગયા. પલ્લવીના ભાઈઓનું માથું પણ શરમથી ઝૂકી ગયું. રમેશભાઈ ઘૂંટણીએ પડીને રડતા રહ્યા, પરંતુ આજે એમની આબરૂ આખા ગામની સામે ધૂળમાં મળી ગઈ હતી. પંચાયતમાં આવેલા વડીલોએ પરિસ્થિતિ બગડતી જોઈને આકાશને શાંત પાડ્યો અને પલ્લવીના ઘરના લોકોને એવું કહ્યું કે હવે આમાં કોઈ ફેસલો ન થઈ શકે. આ તો ખૂબ મોટું પાપ કહેવાય. ત્યારે પલ્લવીના પિયરના લોકો શરમ અને દુઃખ સાથે ત્યાંથી રવાના થઈ ગયા. પંચાયત વિખેરાઈ ગઈ, પરંતુ આ વાર્તાનો અંજામ હજુ બાકી હતો. રમેશભાઈ ભલે ગુનેગાર હતા, પરંતુ એમનો સામાજિક અહંકાર હજુ પણ અકબંધ હતો. પંચાયત ગયા પછી રમેશભાઈ પોતાના રૂમમાં જઈને ગુસ્સો કરીને તોડફોડ કરવા લાગ્યા. આખા ગામની સામે અને પોતાની વહુના પરિવારની સામે પોતાના જ દીકરાએ એમને તમાચા માર્યા હતા. એમની ઇજ્જતના લીરે લીરા ઉડાડી દીધા હતા. એટલે રમેશભાઈ ખૂબ ગુસ્સે થયા હતા અને ગુસ્સો કરીને જોર જોરથી બબડવા લાગ્યા કે હું આ આકાશને જીવતો નહીં મૂકું. એણે આખા ગામની સામે મારી આબરૂના લીરા ઉડાડી દીધા છે. આજે સવારનો સૂરજ ઉગે એ પહેલા જ હું એને પતાવી દઈશ. રમેશભાઈ પાસે પોતાની લાયસન્સવાળી પિસ્તોલ હતી, જે તેઓ હંમેશા પોતાની પાસે જ રાખતા હતા. આકાશ પોતાના રૂમમાં બેઠો હતો, પરંતુ પિતાની ધમકી અને ગુસ્સો એના કાન સુધી પહોંચી રહ્યા હતા. આકાશે જોઈ લીધું હતું કે રમેશભાઈ ગુસ્સામાં બાથરૂમ તરફ ગયા છે અને પિસ્તોલ કબાટ પર પડી છે. આકાશના મગજ પર ખૂન સવાર હતું. પાછલા 1 વર્ષથી આજ સુધી જે નફરત, જે અપમાન અને પીડા એ છુપી રીતે સહન કરી રહ્યો હતો, એ બધી જ પીડા આજે એક સાથે બહાર આવી હતી. આજે આકાશ રૂમમાંથી બહાર નીકળીને રમેશભાઈના રૂમમાં ગયો અને કબાટ પરથી પિસ્તોલ ઉઠાવી લીધી. જેવા જ રમેશભાઈ બાથરૂમનો દરવાજો ખોલીને બહાર આવ્યા, તો આકાશે એક પળનો પણ વિચાર કર્યા વગર, કોઈ પણ વાત કર્યા વગર પિસ્તોલ સીધી જ પોતાના પિતાની છાતી પર ટાંકી દીધી. રમેશભાઈ કશું જ બોલે એ પહેલા જ આકાશે એક ગોળી છોડી દીધી અને એ ગોળી સીધી જ રમેશભાઈની છાતી વીંધીને આરપાર નીકળી ગઈ. ગોળી વાગવાથી રમેશભાઈ સીધા જ જમીન પર ઢળી પડ્યા અને લોહીના ખાબોચિયામાં એમનો જીવ નીકળી ગયો. પોતાના જ પિતાની લાશ સામે જોઈને આકાશ એક પળ માટે પણ ધ્રુજ્યો નહીં. એના મગજમાંથી દયા અને સંબંધોની ભાવના સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. પિસ્તોલ હાથમાં લઈને એ સીધો જ ઉપરના રૂમ તરફ દોડ્યો, જ્યાં પલ્લવી પોતાના રૂમમાં બેઠી બેઠી રડતી હતી. પલ્લવીએ નીચે ગોળીનો અવાજ સાંભળ્યો હતો, એટલે એ ગભરાઈ ગઈ હતી અને જ્યારે એણે આકાશના હાથમાં પિસ્તોલ જોઈ તો એ ડરી ગઈ અને બૂમો પાડવા લાગી. પરંતુ આકાશે એને કોઈ પણ મોકો ન આપ્યો. એણે પલ્લવીની નજીક જઈને પિસ્તોલ એના માથા પર લગાવીને ટ્રિગર દબાવી દીધું. બીજી ગોળી પલ્લવીના માથામાં વાગી અને ગોળી વાગતા જ પલ્લવી પણ ઢળી પડી. એનો આખો ચહેરો લોહીથી લથબથ થઈ ગયો, પરંતુ એનો જીવ નહોતો ગયો. એ ગંભીર હાલતમાં જમીન પર તડપી રહી હતી. આ ડબલ મર્ડર કર્યા પછી આકાશના ચહેરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો નહોતો. એણે અત્યંત શાંતિથી પલ્લવીના પિતા ખલીલભાઈને ફોન કર્યો અને એવું કહ્યું કે તમારી દીકરી અને મારા બાપનો ખેલ આજે મેં હંમેશા માટે ખતમ કરી દીધો છે. ત્યારબાદ એણે પોતાના મોબાઈલમાંથી 112 નંબર પર પોલીસને ફોન લગાવ્યો અને એકદમ ઠંડા અવાજમાં એવું કહ્યું કે સાહેબ, હું નવલગઢ ગામમાંથી આકાશ બોલું છું. મેં હમણાં જ મારા પિતા રમેશભાઈને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે અને મારી પત્ની પલ્લવીના માથામાં પણ ગોળી મારી છે.
એ અત્યારે લોહીના ખાબોચિયામાં તડપી રહી છે. તમે જલ્દીથી પોલીસ મોકલો. હું ઘરમાં જ ઊભો છું. પોલીસ કંટ્રોલ રૂમના અધિકારી આ સાંભળીને ચોંકી ગયા. એક દીકરો પોતાના પિતા અને પત્નીની હત્યાની કબૂલાત આટલી શાંતિથી કરી રહ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનની ગાડીઓ સાયરન વગાડતી નવલગઢ ગામ તરફ દોડવા લાગી. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તેમજ ફોરેન્સિક ટીમનો મોટો કાફલો રમેશભાઈના ઘરની બહાર આવીને ઊભો રહી ગયો. આખું ગામ એ ઘરની બહાર ભેગું થઈ ગયું હતું. પોલીસ જ્યારે ઘરની અંદર પ્રવેશી ત્યારે નીચેના રૂમમાં રમેશભાઈની લાશ પડી હતી અને ઉપરના રૂમમાં પલ્લવી લોહીથી લથબથ હાલતમાં અંતિમ શ્વાસ લઈ રહી હતી. આકાશ પિસ્તોલ બાજુમાં મૂકીને એક ખૂણામાં શાંતિથી બેઠો હતો. પોલીસે તાત્કાલિક પલ્લવીને એમ્બ્યુલન્સમાં નજીકની મોટી હોસ્પિટલમાં ખસેડી દીધી, જ્યાં એની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું. રમેશભાઈના શબને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યું. પોલીસે આકાશની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી અને જેલમાં મોકલી દીધો. આ ભયાનક હત્યાકાંડની ખબર જેમ જેમ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી બહાર આવી એમ લોકો ચોંકી ગયા અને હેરાન રહી ગયા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે એક વૃદ્ધ બાપ પોતાના જ દીકરાની પત્ની સાથે આવા અનૈતિક સંબંધો રાખી શકે અને એક દીકરો આ હદ સુધી જઈને ખૂની બની શકે. આ મામલામાં પલ્લવીના પિતા ખલીલભાઈએ પોલીસ સ્ટેશનમાં આકાશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની કલમો મુજબ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ખલીલભાઈએ જે પોલીસ ફરિયાદ લખાવી હતી એમાં પણ આકાશે પંચાયતમાં કહેલી વાતનો ઉલ્લેખ કરવો પડ્યો કે આકાશ ઘણીવાર પલ્લવી પર એના સસરા સાથે સંબંધ હોવાનો અને આ બાળક રમેશભાઈનું હોવાનો આક્ષેપ લગાવતો હતો. આ આખી ઘટનામાં સૌથી વધુ હૃદયદ્રાવક અને આંખ ઉગાડનારી બાબત એ હતી કે જ્યારે રમેશભાઈના શબને પોસ્ટમોર્ટમ પછી અંતિમ સંસ્કાર માટે પોતાના ગામમાં લાવવામાં આવ્યું ત્યારે એમનો નાનો દીકરો સાગર, જે અમદાવાદમાં ભણી રહ્યો હતો, એણે પોતાના પિતાની અંતિમ વિધિમાં આવવાની ના પાડી દીધી. સાગરે ફોન પર એવું કહ્યું કે જે માણસે પિતાના પવિત્ર સંબંધને કલંકિત કર્યો હોય અને મારા ભાઈની જિંદગી બરબાદ કરી હોય એ મારો બાપ ન હોઈ શકે. હું એના અંતિમ સંસ્કારમાં નહીં આવું. આ નાનકડી બાબત એ સાબિત કરે છે કે રમેશભાઈની કરતૂતો કેટલી હદ સુધી ગંદી હશે. એમના પોતાના જ લોહીએ એમના મૃત્યુ પછી એમનો સાથ છોડી દીધો. મિત્રો, આ વાર્તા આપણને સમાજના એક ખૂબ મોટા કડવા સત્ય તરફ દોરી જાય છે. સંબંધોની મર્યાદા જ્યારે પણ તૂટે છે ત્યારે આપણું ઘર સ્મશાન બની જાય છે. રમેશભાઈ અને પલ્લવીના અનૈતિક સંબંધોએ હસતા રમતા પરિવારને વેર વિખેર કરી નાખ્યો હતો. પિતા દુનિયામાંથી જતા રહ્યા હતા. વહુ હોસ્પિટલમાં મરણ પથારીએ પડી છે. મોટો દીકરો જીવનભર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો અને પેલું 15 દિવસનું માસૂમ બાળક જેનો કોઈ વાંક નહોતો એ આ દુનિયામાં આવતાની સાથે જ અનાથ અને કલંકિત બની ગયું. ગુસ્સો ગમે એટલો મોટો હોય પરંતુ કાયદો હાથમાં લેવાનું પરિણામ હંમેશા વિનાશ જ હોય છે. જો આકાશે કાયદાનો સહારો લીધો હોત, પિતા અને પત્ની વિરુદ્ધ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હોત, તો આજે જેલમાં ન હોત અને એની જિંદગી બરબાદ ન થઈ હોત. ક્ષણિક આવેશમાં આવીને લીધેલો નિર્ણય જીવનભર માટેનો પસ્તાવો બની જાય છે. વાર્તાના કરુણ અંત સાથે આપણે આપણી સામાજિક જવાબદારીઓ અને સંબંધો પ્રત્યે સજાગ રહીએ એ જ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. પોતાનું ધ્યાન રાખો, પરિવારમાં સંસ્કાર અને મર્યાદા જાળવી રાખો અને હંમેશા સુરક્ષિત રહો. તો મિત્રો, આજની આ ઘટનામાંથી તમને શું શીખવા મળ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.